સાહેબ અમે કોઈ પર્સનલી ન લેતા ખેડૂતોના ઘણા ફોન આવે છે કે ભાઈ અમે આવીએ છીએ કે હેરાન થાય 7-12 ખેડૂતોમાં આપશ્રીની નજરે હેઠળ છે કે સરકારે ટેકાના ભાવમાં પછી સહાય માટે બધાને હાથ પાડી. હવે વાત કરીએ તો અહીંયા 9 વાગે ઓફિસ ખુલેથી પહેલાંની લાઈન હોય. અત્યારે હું મળ્યો અમુક ખેડૂતો 8:30 લાઈન સિસ્ટમ એક તો શું હશે, બેઝ કાઉન્ટર છે. તો આવું અર્જન્ટમાં કોઈ એવી યોજના આવે કે કોઈ સરકાર તરફથી જાહેરાત આવે તો જેમ કહીએ ને કે કોઈ નેતા આવે તો કેમ બધા કામ યોજના ધોરણે થવા મળે. તો ખાલી 2 દિવસ માટે કાઉન્ટર વધારી દે એવી રજૂઆત છે કે ભાઈ 7-12 કાઉન્ટર અને સિસ્ટમ હાઉ સ્લો છે. આટલી સ્લો હું સાહેબ બેઠો 15 મિનિટે એક પેજ નીકળે છે. તમારા હું ખુદ આઈટી એન્જિનિયર છું પણ મને ખબર છે તમે આગળ રજૂઆત કરો. મારી એવી કહેવાનું કે આપ શ્રી રજૂઆત કરો ને એની ભાર અને કાઉન્ટર વધારી કેમ કે ખેડૂત છે ને અવાજ થયો હોય આખો દિવસ એનો પડે. બીજું જે ગામડે હાથ વાર નીકળે છે ને 10 રૂપિયા હવે અહીંયા 10 ત્યાં નીકળતા નથી સર્વર ડાઉન ના લીધે નીકળતા નથી. હવે તમે વિચારો જીસન નો સર્વર છે એમાં 15 મિનિટે નીકળતા તો મોબાઈલ ના સર્વર કેટલા સમય અને ગામડા સરની પ્રશ્ન કે વીસી નો આઈડી છે ને જે તે ગામનો વીસી હોય ને પર્ટિક્યુલર ઈ જ ગામનું કરીએ કોમ બદલ નહીં એ થાતું નથી. યા વખતે કાઈ આવા લોડ કેવો પડ્યો એમાં એવું થાય કે અમુક આઈસીટી ના રહેતા ખાતે ગામડાના તો એને સ્પેશિયલ યાદ હોય પૂરું ઓલ ગુજરાતમાં ગમે ત્યાં કરી એક તો ઓથોરિટી તો આ જો મેસેજ આપવાની મેસેજ આપવાનો અત્યારે આપણે 2 દિવસથી ગુજરાતમાં બધે જ વસ્તુ આ એક ને વીસીઆઈડી છે તમે ગમે તો પણ આ બધી આઈટમ પોર્ટલ ઉપર કરી નાખો ને તમારે વીસીઆઈ ના લાળાસાઓની ક્યાં જરૂર? ખેડૂતોની રીતના બધું ભરી દે. સહાયના ભરે છે ટ્રેક્ટરની સહાય જોતી હોય કે ઝટકાની સહાય જોતી બધું ખોટે ખોટું સરકાર અને તંત્ર પોતા ઉપર બર્ડન લે છે. આ હાથ રાખવા જેવી વાત છે કે ભાઈ અમે નવરા નહીં ને તો ભણેલો કોઈ છે જ નહીં પણ કે અમે નવરા નહીં તંત્રની નવરું નથી કહેવાતું. તંત્ર નવરું રહે તો કાંઈક વિકાસના કાર્યમાં બુદ્ધિ દોડાવે. તમે આ પોસ્ટ ઉપર છો તમારે કંઈક સારું કરવું છે અહીં આવ્યા છો કે આ જિલ્લા માટે કે આ શહેર માટે કે આ વિસ્તાર માટે પણ તમને નવરા રહેવા દે પણ મારી જેવા 15 જણા આવશે ફરિયાદ તમારે સાંભળવી પડે કોલેજ ઉપર બેઠા હોય પણ સરકાર કેવું એવું નથી કરતી કે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત પોતાના આઈડી ડાયરેક્ટ કરીએ સર ત્યાં નાખીએ છે રાશન કાર્ડ નંબર નાખીએ તો આવી જાય છે મીટર કેટલા રાશન કાર્ડમાં નામ છે સર ખાતા નંબર નાખીએ તો એની કેટલા સર્વે નંબર છે કેટલા ખાતેદારો છે બધું આવી જાય છે તો ત્યાંથી જ કેમ નથી જાય એટલે ખેડૂતોએ જન્મ એટલે જ લીધો છે કે નકરા ફોર્મ જ ધીરા રાખવા આજે તમે સમજીએ પણ આંધળી મૂંગી બેરી સરકાર છે એના સુધી અમે કેમ પૂછ્યું અમારું કહેવાનું એમ નહીં લેખિતમાં તો સાહેબ લેખિતમાં આપી થાય મેં તો મારા ફોરવર્ડ કરી તમારી બોલેલી તો નહીં તમે બોલેલી કેમ કાકીને કહીએ કોને ભાઈ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ આવ્યા હતા આવી રીતના અમને કહી ગયા છે તમે તમારે મોકલશો તમારી લેખિતમાં તો કેટલું લેખિતને પોકતી કરું બોલો હોય તો અમે ફોરવર્ડ કરી લેખિતમાં તમને પોકતી કરું એમાં તમારો લેટર અટેચ થવો જોઈએ કે આ રજૂઆત છે અને આની સાથે આની એને તટસ્થ માંગણી છે નહીં થાય તો આંદોલન કરશે એવો તમારો અમુક લેખિત અટેચ લેટર જવો જોઈએ તો આ કશું વાંધો નહીં તમારી મૌખિક જે રજૂઆત છે અને અત્યારે બને તો આ કાઉન્ટર વધારી દે આખો દિવસ ઓલ ગુજરાતમાં થઈને એવું કરો એક પર્ટિક્યુલર ગામમાં થઈને એની કરતા ગુજરાતમાં થઈને અને સાહેબ હું કહી કહું છું તંત્ર પાસે માણસો નો ઓપરેટર મને કહો મારી પાસે ટીમ છે શિક્ષિત છે ભણેલી હું આપીશ તમને તમારે કાંઈ પૈસા નથી દેવાના તમે ખાલી એને સ્થળ આપો લેપટોપ અમારું લઈને આપો લોકો હેરાન ન થવા જોઈએ દેખો જો સાહેબ અમે વિરોધ પક્ષના અમે જે કહીએ છીએ અમે એટલા માટે કહીએ છીએ કે લોકોના સુખાકારી માટે કામ કરો પૈસાની તાણ નથી સરકાર એમ કહે છે મુખ્યમંત્રી એમ કહેતા હોય પૈસાની તાણ નથી કામગીરી લાવો કામગીરી નથી આવી જેટલી છે ને એને હરકી રીતના તમે મેનેજ કરો તમે તેમ ગુજરાતની જનતા અને ગુજરાતના અધિકારીઓમાં એટલી તાકાત એટલી વિચારધારા એટલા સક્ષમ છે ને કે તમે એને ખાલી સમય આપો કે ભાઈ આ તમે કરો તમને એમ કીધું 2 વર્ષ તમારા ફિક્સ છે અમરેલી માટે અમરેલી તમારે ડેવલપ કરવું છે મને ખબર છે કે સાહેબ તમારી બુદ્ધિ એટલી છે કે આ નેતાઓ કરતાં વધારે છે હું કરવાથી ને ડેવલપ થઈ તમને ખબર
આને બધાને બાંધી રાખ્યા છે અને પબ્લિક હેરાન અને એવા કાઉન્ટર જેટલા બનેલા છે એટલે એક લોકો હેરાન થાય છે, આખો દિવસનો બગડે છે. અત્યારે હું કે વાડીનું કામકાજ ચાલુ હોય એમાંથી અમે બધા એને પૂછ્યું, બિચારા બહારથી નજર અમરેલી વાળું કોઈ છે અને આ બધી એક ફોર્મ ભરાય એવું કરી દો. ખરેખર સરકારને જો રાહત દેવાની દાનત હોય ને તો, નો દાનત હોય તો હાલે છે, બીજે કે માગવા જોઈએ ખેડૂતો ભલે હેરાન થાય. ચાલો.